સહજાનંદ સ્વામી મહારાજની જય. શાંતાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયનં યોગીભીર્ધ્યાનગમ્યં વંદે વિષ્ણુ ભવભયહરં સર્વલોકૈકનાથં સર્વલોકૈકનાથં. સર્વાવતારિણે શ્રી હરિ કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી નરનારાયણ દેવાય નમઃ. ઓમ શ્રી રાધાકૃષ્ણ દેવાય નમઃ. ઓમ શ્રી વિઘ્નવિનાયક દેવાય શ્રી કષ્ટભંજન દેવાય નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. દેશો દેશના દાસના લખિયા ગામને નામ, હવે લખવા પરચા મારા હૈયામાં ઘણી હામ. પ્રભુ ત્યાં પ્રભુતાઈની આશ્ચર્ય ન મળે કાંઈ. પૂરણ કામ પુરુષોત્તમ સર્વે સામર્થિ જ માઈ. તેહ પ્રભુજી પ્રગટી કર્યા બહુ બહુ કાજ. લૌકિકમાં અલૌકિક લીળા દેખાડી મહારાજ. નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી નામનો ગ્રંથ લખ્યો છે. ગઢપુરમાં લક્ષ્મીવાડી બેસીને એમાં ઘણા બધા પ્રકરણ એવા છે કે દેશો દેશ અને ગામો ગામ ભક્તના નામ. માનો કે વાગડ દેશ આવે તો વાગડ દેશમાં આ ગામમાં આટલા ભક્તો સ્વામિનારાયણ, હા, એના નામ લખ્યા છે. પછી કાઠિયાવાડ દેશમાં, ગુજરાત દેશમાં આ ગામમાં આટલા ભક્તો, બાઈઓ ભાઈઓ બધાના નામ જબરજસ્ત કામ કર્યું છે. એ અલૌકિક એમ. હવે એક સાધુ છે, એ ગામો ગામના ભક્તોના, નાના બાળકોના, બહેનોના બધા નામ ક્યાંથી યાદ આવે? પણ ભગવાનની કેવી કૃપા હશે એને કે બસ લખતા જાય ને યાદ આવતા જાય.
તો ઈ આખું ચેપ્ટર પૂરું થયું અને હવે સ્વામી શું કહે, પરચા લખવા છે, મને હોશ છે લખવાની. પ્રભુ ત્યાં પ્રભુ તાઈની આશ્ચર્ય ન મળે કાંઈ. જ્યાં સાક્ષાત ભગવાન છે ત્યાં આશ્ચર્યમાં શું ખોટ હોય ગયો? ભગવાન ખુદ બેઠા છે, ગમે તેવા પરચા થઈ શકે, કારણ કે એમાં બધી પ્રકારની સામર્થ્ય છે. તેવા ભગવાન શ્રીહરિ બહુ બહુ કાજ કર્યાલા છે. લૌકિકમાં અલૌકિક લીડા, લૌકિક દેશ છે, આમાં અલૌકિક લીડા ન થઈ શકે એવું પણ બને એવી વાતો છે આની અંદર. સમયા સદાવ્રત માહી અખૂટ રહ્યા જયન, મહારુદ્ર અતિરુદ્ર આપે કર્યા વિષ્ણુ જગન. તેહ માહી તલ ભારની વળી નાવી ખર્ચતા ખોટ, વિના નાણે જગ જાણે હે વિપ્રજ માળ્યા કોટ. સમજાય છે ને તમને? બોલો એમાં સમયા અને સદાવ્રતમાં સ્વામિનારાયણ ભગવાને મોટા મોટા યજ્ઞ કર્યા, એની પાસે પૈસો કે નતો, કરોડો બ્રાહ્મણોને જમાડ્યા પણ ખૂટે નહીં. લ્યો ઈ એક આશ્ચર્ય, ખૂટે જ નહીં. ગમે એટલા માણસો આવે, ગમે એટલા બ્રાહ્મણો આવે અને છૂટથી જમાડવાનું, જેટલા જોઈએ એટલા લાડવા, બસ જમો, બીજી વાત નહીં. અખૂટ રહ્યા છે. મહારુદ્ર અતિરુદ્ર આવા યજ્ઞો કર્યા, મોટા મોટા યજ્ઞો. તેમાં તલભારની વળી નાવી ખર્ચતા ખોટ, વિના નાણે જગ જાણે. દુનિયા જાણે કે સ્વામિનારાયણ પૈસા રાખતા નથી, પણ આ મોટા મોટા યજ્ઞ કેમ કરે છે? લ્યો વળી બ્રાહ્મણોને દક્ષિણા દે તો ખોબા ભરી ભરીને, ગરીબ માણસો આવે તો એને ખોબા ભરી ભરીને દાન દે. હો, રૂપિયા ગણીને નહીં, ખોબા ભરીને. તેથી રૂપિયા કાગળના નહોતા, સિક્કા હતા. છે ના? કચ્છમાં તો ચાંદીના સિક્કા હતા. ભાઈ કચ્છ છે એ સૌથી ઊંચો દેશ છે, આખા ભારત દેશમાં કચ્છ છે સૌથી શ્રેષ્ઠ છે. શું છે? રાજા વખતે, રાજશાહી વખતે કચ્છમાં ચાંદીનું નાણું હતું. શેનું? બીજી જગ્યાએ લોઢાનું હશે ભલે, ક્યાં તો એલીમેલીના પૈસા હશે, ક્યાં તો સ્ટીલના પૈસા હશે, પણ કચ્છનું નાણું હતું, ચોખ્ખી ચાંદી. આજે પણ જ્યાં છે ધોરા ધોરામ કચ્છના રાજાનું નાણું, કોરી કહેવાતી. એને ગમે એટલું આપે, સ્વામિનારાયણ પાસે ખૂટતું નહીં. હો, એના વિના જે બીજા પરચા આપ્યા છે ને એ સ્વામી કે લખું છું, એ તો હતું જ. એ તો આજે પણ મોટા મોટા સ્વામિનારાયણ સમયા થાય છે ને, ખૂટતું નથી. જેટલા માણસો આવે બધા જમી જાય. તેહ વિના જે પરચાયન્ય કહું સાંભળજો સહુજન્ના. પ્રથમ પર્વત ભાઈની વાત કહું વર્ણવી તે વિખ્યાત. કણબી કુળમાં કારણ રૂપ અતિ ઉત્તમ ભક્ત અનુપ. સ્વામી રામાનંદજીને મળી જેની દેહ દશા તે હટડી. જો પેલી જ વાત સાધુની પણ નહીં હો, ગ્રસ્ત કણબી પટેલ, એમાં કયા ગામના? કાલવાણી ગામ, સોરઠ દેશમાં ગામ આવ્યું, લોજ માંગરોળ જુનાગઢ જમણો. એમાં પર્વતભાઈ રામાનંદ સ્વામીના શિષ્ય છે. પછી સજાનંદ સ્વામી મળ્યા અને ભગવાનની મૂર્તિમાં પ્રેમ, સતત મૂર્તિ દેખે એવા. હો, ભગવાન એને અખંડ દેખાય છતાં પણ એક દિવસ પોતાની વાડીમાં જમીનમાં હાથી હાંકતા હાંકતા વિચાર થયો. હળ હાંકતા હતા બળદથી, સમજો ને? વિચાર થયો કે મને તો સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે, પણ ભગવાનના અવતાર કેટલા બધા, અનંત અવતાર, 24 અવતાર કહેવાય, ક્યાંક 10 અવતાર આવે, 10 અવતારની વાતો આવે. પણ એમાં નરસિંહ અવતાર કેવો હશે?
એવો વિચાર થયો મનમાં. નૃસિંહ પગ માણસ જેવા, હાથ માણસ જેવા અને મોઢું સિંહ જેવું. ઈ અવતાર કેવો હશે એમ ઈચ્છા થઈ જોવાની પર્વતભાઈને. કેવો હશે નૃસિંહ અવતાર, એવો સંકલ્પ થયો. ભગવાનમાં વૃત્તિ રાખી અને કામ તો કરતા જ હતા. કામ ચાલુ હતું. હાથી હાંકતા હાંકતા પર્વતભાઈને આગળ પ્રકાશ દેખાણો. પ્રકાશમાં સજાનંદ સ્વામી દેખાણા અને એટલે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ. સ્વામિનારાયણ ભગવાન દેખાણા અને એમાંથી બે બાજુ આમ 24 અવતારો ભગવાનમાંથી પ્રગટ થયા. નૃસિંહ વગેરે એક અવતાર નહીં, નૃસિંહ ને વામન ને 24 અવતાર. મત્સ્ય, કચ્છ, વારા, નૃસિંહ, વામન, પરશુરામ, રામકૃષ્ણ, બુદ્ધ, કલંકી, આ બધા પુરુષ અવતારો. સુયજ્ઞ પુરુષ, કપિલ ભગવાન, દત્તાત્રેય સ્વરૂપ, સનકાદિક, બદ્રીપતિ, નરનારાયણ ભગવાન, મહાધ્રુવ, પૃથુ રાજા, ઋષભદેવ, હયગ્રીવ, હંસ મૂર્તિ અને ધન્વંતરી ભગવાન, વ્યાસ ભગવાન, નારદ ભગવાન, એવા 24 રૂપ પર્વતભાઈને દેખાણા. હો, મજા આવી ગઈ મને. દીથા પર્વત ભાઈ પોતે આવ્યો અતિ આનંદ તે જોતે, હૈયે હરખ મુખે બોલે વાણી, દીધા દર્શન નાથ દયા આણી. પછી તો પર્વતભાઈ પગે લાગ્યા ભગવાન. વાહ પ્રભુ, મને સંકલ્પ થયો અને સંકલ્પ પૂરો કર્યો. કે આનંદ થઈ ગયો. પછી પ્રગટ ભગવાન શ્રીહરિમાં બધા રૂપો સમાણા અને શ્રીહરિનું રૂપ પર્વતભાઈના હૃદયમાં અખંડ રહ્યું છે. અર્ધ ઘડી પણ ભગવાનમાંથી મન એનું અલગ પડે નહીં. ભગવાનની મૂર્તિ છે એ ચિંતામણીની સમાન છે. જેવું સુખ જોઈએ ને એવું પર્વતભાઈને મળે. ચિંતામણી હોય, એક ચિંતામણી આવે છે આટલીક નાની હોય, પથ્થર જોઈએ આમ તો. એ તમારી પાસે હોય, જી ચિંતો એ મળે. તમને કાંઈ લેવું જ ન પડે. નવા કપડાં જોઈએ, કપડાં જ મળી જાય. જીન્સ જોઈ, જીન્સ મળી જાય. ફાટેલી જોઈએ તો ફાટેલી મળી જાય. જેવું જોઈએ એવું તમને હાજર થાય, પહેરી લો બસ. ગાડી જોઈ તો ગાડી હાજર થાય, હોન્ડા જોઈ તો હોન્ડા હાજર થાય. ચિંતામણી કોઈના હાથમાં છે નહીં. નકો ધોખણા રહે કોઈ માણસો. વાતું સાંભળી પણ ભગવાન છે ને ચિંતામણી જેવા છે. હૃદયમાં તમે ભગવાનને રાખો. જેવું સુખ તમને જોઈ ભગવાન ભલે તરત ના આપે પણ આપણી જિંદગીમાં ભગવાનની આપણને આપી દે. આ ચિંતામણી ભગવાનની મૂર્તિ રૂપી એવી છે, લોક અને પરલોકમાં જઈ શકાય. વૈકુંઠ લોકના દર્શન થાય, ગોલોકના દર્શન થાય, શ્વેતદીપના દર્શન થાય, અક્ષરધામના દર્શન થાય. જેની પાસે આ મૂર્તિ રૂપી ચિંતામણી હોય ઈ દેખાય, આ લોકમાં આવીને બધાને આગળ વાતો કરે. ઈ વાત અલૌકિક છે. લોક પરલોકે જેની ગતિ. હો, આ દુનિયામાં ગમે ગામમાં જવું જી આવે, ઇંગ્લેન્ડ જી આવે, અમેરિકા જી આવે, આમ ને એમ લ્યો, સ્વર્ગમ જી આવે. એ રીતે પરચા અગણિત થાય પર્વતભાઈને નીત. તો પર્વતભાઈને એવા એવા પરચા સતત થતા હતા. કેટલા લખું સ્વામી કે વડી વાત બીજી એક કહું, છે તો અપાર પાર કેમ લહું, ભક્ત એક અનુપમ જાણો, નામ મૂળ જી જાતિ લુવાણો. એટલે લુવાણો એટલે કોણ? હે, કોણ હતો? મૂળજી લુવાણો હતો. જન્માંતરે જીવ સારો, સત્ય ધર્મ લાગતો તે સારો, પછી જન્મ ધર્યો એણે જ્યારે, મળ્યો કુસંગ ન રહ્યો એવો ત્યારે. આમ મૂળ તો હારો હતો, સમજ્યા ને, મૂળજી લુહાણો. પણ પછી હારાને કોસંગ થઈ ગયો, સમજ્યા ના. ચોરનો સંગ થઈ ગયો, ચોરનો. મારે ચોરી કરતા શીખી ગયો. જોરદાર હો, ચોરી નાખી ટોળી, એમાં મોવડી પાછો લ્યો.
અને મારો ભારાડી કોઈ દી હાથમાં ના આવ્યો એવો પાકો થયો ચોર, ગમે ત્યાંથી ચોરી કરી આવે. મોટા ચોરમાંય મોવડી હરે વસ્તુ જે નજરે પડી. બીજા આવું ગુણ ઘણા બધા હશે, પણ મારો ચોરી કરવામાં બરો હોશિયાર, સમજાનો. આવો એક મૂળજી લુવાણો, દેશ પરદેશ ગમે ત્યાં જઈને મારો ચોરી કરે. એક દિન આવ્યો પ્રભુ પાસ, જીયા હતા હરી હરિદાસ. ભાવા ભાવે થયા દર્શન, થઈ ધારણા ભૂલ્યો તન્ના. આમ તો ચોરીનો ધંધો કરતો હતો, પણ એક દિવસ અહીંયા પહોંચી આવ્યો મંદિરમાં. સ્વામિનારાયણ ભગવાન એ સભામાં સત્સંગ કરતા હતા, વાતો કરતા હતા, ને અહીંયા આવ્યો ચોરી કરો. અહીંયા તો કઈ ચોરી થાય ને, એવડા માણસો હોય છે, કેમ થાય? છાનો માનો બઈ ગયો સભામાં બેસી ગયો, અને ભગવાન સ્વામિનારાયણની વાતો સાંભળી. મૂડ તો સારો હતો ને, આ તો પાસ લાગી ગયો, સમજ્યા ને. પછી હારો સત્સંગી થઈ ગયો, સમજ્યા. કંઠી બાંધી. પછી કે હવે મારે ઘરે નથી જાઉં, લ્યો. પછી શું બનાવ્યો? ભગત બનાવ્યો. શું બનાવ્યો? ભગવાને એને પાડો શું કહેવાય? ધોરણ લુગડા પહેરે ને એને પાર્ષદ કહેવાય, એમ પાર્ષદ બનાવ્યો. પછી સ્વામિનારાયણ ભગવાન ભેગો જ રે. પણ એક પ્રસંગ કેવો બન્યો? એક કોઈક બાઈ ભગવાનમાં હેત બહુ, એને હોનાના દાગીના બનાવ્યા, સમજ્યા ને. ભગવાન માટે હે સરસ મજાનો નાનો હાર, મોટો હાર, આમ પોચ્યું વીંટ્યું, આમ બાજુબંધ ને આવું સરસ મજાનું વીંટ્યું. પછી બાઈ લઈ આવ્યા ભગવાનને બધા સોનાના દાગીના, એ બધા પહેરાવ્યા. મહારાજ ખુશ થયા, રાજી થયા. પછી બાઈને કીધું કે જુઓ, અત્યારે અમને આ દાગીનાની જરૂર નથી, તમે ઘરે લઈ જાઓ, હાંચવીને રાખજો, અમને જરૂર પડશે ત્યારે માગશું, તે જ તમે દેજો. ભલે. બાઈ પાછા લઈ ગયા. ઓલો મૂળજી બાઈને પૂછી લીધું, કયા ગામના છો, શું કહે? નામ ઠામ મારે લે. બાઈ ઘરે ગઈ ને, પછી મૂળજી મહારાજને કે મહારાજ થોડું કામ એ ઘરે જવું હોય. મહારાજ કે એ ભગત થઈ ગયો ને હજી ઘરે જવું હોય? તો થોડું કામ છે, કાલે વરી આવીશ. ભલે. ગયો. ક્યાં ગયો ખબર હે? સીધો બાઈના ઘરે. હા, જે બાઈએ જમાડ્યો ભગવાનનો ભગત જાણીને. પછી તો મારો વાતું જોરદાર કરી, સમજ્યા ને, સત્સંગની. હે સ્વામિનારાયણ ભગવાનના મહિમાની વાતો, પરચાની વાતો આમ તેમ જોરદાર કરી. કેટલાક માણસો સાંભળવા આવ્યા, રાજી થઈ ગયા બધા. પછી વાતો કથા પૂરી થઈ એટલે બધા માણસો ઘરે ગયા. ભગતબાઈને કીધું કે જો સમય સારો નથી અત્યારે, મહારાજના દાગીના હંચવે ને બરાબર, તો ઘરે જોરદાર હંચવે, ચૂલાના આંગણામાં દાટી દીધા. એટલે આને મારાને એડ્રેસ મળી ગયું પાછું. લ્યો, મૂળ ચોરીનો ધંધો હતો ને, હોશ થઈ ગયા ચોરી કરવાની. રાતના તો પછી જમવા મળી ગયું બધું, આમ તેમ કથા વાર્તા થઈ ગઈ. પછી હોઈ ગયા રાતના. મારો રાતના 12 વાગે ઉઠ્યો. 12 વાગે ઉઠ્યો અને ચૂલો ખોદ્યો. દાગીના બધા મળી ગયા, ડબરો હોનાનો બધા નામ લઈ ખડીઓ આવે, સમજા ને, એમાં નાખી અને થયો ઘર ભેગો. શેરગઢનો હતો, જો શેરગઢનો હતો. રાતનો કેટલો પંથ કાપી નાખ્યો, અંજવાળું થવા લાગ્યું. પણ સ્વામિનારાયણ ભગવાન શિલ્પી હતા. શું હતા? માણસના શિલ્પી. એકવાર માણસ શરણે આવ્યો, સુધરવું છે, અને પાછી એની ટેવ ચોરી કરવાની, તો હવે એને પકડવો. ભગવાન ગમે ત્યાં તો હાજર થઈ જાય. લોલે જંગલમાં હાલે જતો ને, સ્વામિનારાયણ ભગવાન દેખાણા આગળ, ત્યાં માણકી ઘોડી પર આવતા હતા. મારો ભગવાન આવે રાખલ્યો, પોતે હારો ચોરી કરીને જતો હતો, એટલે બીક તો લાગે કે ના લાગે? હે, કહેવત છે ને, ચોર ને ચંદેડા હુજે. હે, માનો કે આટલામાંથી કોઈક ચોરી કરી આવીને બેઠો હોય કોઈક માણસ, તો આપણે કઈ બીક લાગે? કારણ કે આપણે કઈ કર્યું નથી. પણ જી ચોરી કરી હોય કે ગુનો કર્યો હોય ને, એની છાતી આમ થાય. શું થાય? છાતી થડાક થાય એની. હો, એની છાતીમાં હાથ રાખો ને તો ખબર પડી આ પાકો ગુનેગાર છે કે. હો, હા, એનું મશીન જોરદાર ઉપડી જાય. કારણ કે હવે પકડવા આવી ગયા, પોલીસ દેખાય, તો આપણે કાંઈ નહીં થાય, આપણે કઈ કર્યું નથી. આપણે શું બીક લાગે? પણ ઓલિયાનું ગરમ થઈ જાય મશીન, આકરું થઈ જાય, સમજા, નોન સ્ટોપ થઈ જાય. એટલે મૂળજીને એમ થયું, ચોરી કરીને આવતો તો ભગવાન દેખાણા, બીનો, હવે શું કરું? આમ ભગવાન આવતા ને મારો આમ ભાગ્યો, સમજાય ને, આમ ભાગી જાઉં એમ. થોડોક આગળ હાલ્યો તો એમણા ભગવાન દેખાણા. એટલે આમ હાલ્યો તો હમણાં ભગવાન દેખાણા. હવે ક્યાં જાઉં? જ્યાં જાય તો ભગવાન દેખાય. પછી તો
સ્વામિનારાયણ ભગવાન આવી ગયા બાજુમાં અને પૂછ્યું, એટલે ક્યાં ગયો તો? બોલ, આ બાજુ તારું ઘર છે? તો થોડું કામ હતું. કે સાચું બોલ, શું કામ હતું? હે, તારા ખડિયામાં શું છે? તો કે પૂજા છે. મહારાજ કે કેવી પૂજા? કાઢ તો મને તારી પૂજા જોવી છે. કે લે પૂજા કાઢ. પૂજામાં ડબરો કાઢ્યો. ગઈકાલે જ હોનાના દાગીના. મહારાજ કે કેના ગયા? હવે જાય ગયા, પકડાઈ ગયો, રંગે હાથે પકડાઈ ગયો. હવે ક્યાં જાવું? રંગે હાથે વાઢો તો લોહી ના નીકળે એવો થઈ ગયો. પછી તો ને મળ્યો રોવા. મહારાજ કે જો રોવામાં કાંઈ નહીં વરે. હા, બાઈનો ગુનો કર્યો, જા પાછો બાઈને દાગીને દી આવ અને માફી માગી આવ. હવે તમે વિચાર કરો, ચોરી કરીને ભાગી ગયો તો પાછું એને ઘરે જવું, હવે તકલીફ પડે કે ના પડે? પણ આ તો ભગવાન સ્વામિનારાયણ, જા એ તમને દઈ દઉં, મને ન ખબર. બાઈને દી આવ, પગે લાગી આવે ને માફી માગી આવ તો છૂટીશ. હવે પછી બીજી વાર ચોરી કર્યા, સદા એને માટે ભૂલી જ ગયો. પછી તો ભગવાનની ભજન ભક્તિ કર્યો, સમાધિ વાળો થયો. લ્યો આમાં શું લખ્યું? વળી અંતરવર્તી પાછી થઈ સહજમાં સમાધિ સાચી. સહજમાં સમાધિ એને થઈ ગયો, સમાધિ વાળો થઈ ગયો. દીઠા બહુ લોક બહુ ધામ, માન્યો પોતાને પુરાણ કામ. પછી તો જ્યાં ઈચ્છા આવે ત્યાં જાય ભાઈ, સમાધિ કરીને. સ્વર્ગમાં જાઉં તો સ્વર્ગમાં જાય, કૈલાસમાં જાઉં ભોલાનાથને મળવા, એને કહેવાય જય સ્વામિનારાયણ. શંકર પાસે પહોંચી જાય, કૈલાસમાં, વૈકુંઠમાં, ગોલોકમાં, શ્વેતદીપ, અક્ષરધામ, જ્યાં જવું હોય ત્યાં જાય અને પાછો આવે. આવીને સભામાં વાતું કરે, આજે અહીંયા ગયો તો, કે આ ધામમાં ગયો તો, આવી મજા આવી, એ બધી વાતું કરે. આ બધું શેનાથી? મહારાજના પ્રતાપે. પોતામાં છે એમ ન માને, આ તો ભાઈ ભગવાનની કૃપા છે, ભગવાનની ઈચ્છાથી થાય છે, બીજું કાંઈ નહીં. તપ તીર્થ વ્રત કોટી કરે, દેહ દમી ભમી ભમી મરે, તોય ન પામે સ્વપ્ને સુખ, માટે મોટપ શું કહીએ મુખ. સમાધિ જેવી વાતો છે ને, તપ કરી કરીને મરી જાય હિમાલયની ગુફામાં, તોય આવું થાય નહીં. આ તો સાક્ષાત ભગવાન મળ્યા. એટલે આ ચોર હતો, એક જેનો ડાકુ હતો, તોય મારો સમાધિ વાળો થઈ ગયો. લ્યો હવે વાત મૂળ કહેવાની છે. જ્યારે મૂળજી સમાધિમાં જાય, શરીરનું ભાન તો ભૂલાઈ જાય, બ્રહ્મોલમાં જાય, ભગવાનના ધામમાં જાય. વાટમાં રસ્તામાં એને વામ દેવતા એટલે રુદ્ર દેવતા મળે. સમજા ને? રુદ્ર દેવતા એ થોડીક વાર રોકી રાખે, મારું ઝાલી રાખે મૂળજીને. ઉભો રહે, ભગવાનની વાત તું કર. હા, 2 ઘડી ઉભો રાખે, પછી એને જવા દે. એક દિવસ શ્રીજી મહારાજને કે મહારાજ મને ઓલો રુદ્ર છે ને, રુદ્ર દેવતા, એ રોકે છે, કે જવા દેતા નથી. મહારાજ કે તારે રોકાવું નહીં હમરું. અરે મને જાલ લે મને. મહારાજ કે ને આવે ચોખ્ખી ના પાડે છે કે યુદ્ધ કરજે એની સાથે. કે હો, અરે પણ હું એને પહોંચી શકું? અરે મને સંભાળજે ભગવાન, કે બળ આવી જશે તારામાં. પછી ગયો મૂળજી સમાધિમાં, રુદ્રે રસ્તામાં પકડ્યો. ક્યાં જાય છે? ઉતાવળો. 2 ઘડી રોકીશ પછી જ જવા દઈશ, ઉભો રહે થોડીક વાર. મૂળજી કીજો મારે ઉતાવળ છે, હમણાં જાવું છે, જવા દે. ત્યારે મૂળજી કહે મહારાજ તમે રોકશો માં મને? આજ જાવું છે વેલેરું વળી, તારો ખાડ્યો નહીં રહું વળી. ઉતાવળ છે, જાવું છે. વામ દેવતા કે રુદ્ર જો તું જાય તો તને મારી નાખીશો. શું બરે બે હોય અહીંયા કને મારી નાખીશ એમ કીધું ને, એટલે મૂળજી મારો ખીજાણો. લુવાણો તો ખરો ને જાતનો, સમજ્યા ને? પછી 2 બથા આવી ગયા. સમજા ને? રુદ્ર દેવતા અને મૂળજી. મૂળજી કે હા ભળ, આજે તારી જટ્ટા ચૂંથી નાખીશ. કે રુદ્રદેવ કે આજે તારા ભૂકા કાઢી નાખું. કે લ્યો મારે 2 હમણાં યુદ્ધ કરે, 2 જણા જોરદાર. હો, રુદ્ર દેવતા તો બહુ જોરદાર આવે. 2 મુઠ્ઠી નાખે ને ઢીલો થઈ જાય, પછી તો ભગવાનને યાદ કરે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પાવર આવી ગયો મૂળજીમાં. પછી તો મારે શું કર્યું? વાંહેથી ગુડો માર્યો ને રુદ્ર દેવતાને, કેડ ભાંગી નાખી. મારો ઓલિયાની કેડ ભાંગી નાખી. હો, કડાકો થયો, કડાકો.
એવો ભયંકર કડાકો થયો તે 72 કિલોમીટરમાં ચારે બાજુ સંભળાયો. એવો કડાકો તો કેળ ભંગવડીને રુદ્ર દેવતાની પડ્યા કામારી કડાકો થયો, છૂટી જટા છટા સુરસિયો. પછી તો મને બહી રહ્યા કે મારું આમ આટલું બધું બળ ક્યાંથી આવ્યું? તઈ ખબર પડી કે મારું ભગવાનનો ભગત છે આ. છાનામાના બહી રહ્યા રુદ્ર દેવતા. અને પછી આવ્યો ભગવાન પાસે, જીતી આવ્યો. લ્યો એને સભામાં આવીને બધી વાત કરી. આશ્ચર્ય થયું. વડતા શ્રીજી ચરણે શીશ નામ્યા, કહે ધન્ય ધન્ય મહારાજ, થયો અલૌકિક પરચો આજ. દેવતાઓને જીતી જાય એવી તાકાત મળે ભાઈ ભગવાનની ભક્તિ કરવાથી. હો સુણી સત્સંગી થયા રડિયાત, કુસંગીને કહી નહીં વાત. કુસંગીની વાત ન કહેવાય ને, એ તમારે ખોટું માને એ બધા ભગવાનમાં માને નહીં, ધર્મમાં માને નહીં, હે નરકમાં ન માને, સ્વર્ગમાં ન માને, એવા કુસંગીને શું વાતું કરવાની હોય? લો તો મસ્કરી કરે તમારી. કુસંગી કહેવાય હતી, ન નરક માને ન સ્વર્ગ માને. સ્વામિનારાયણ ભગવાન હતા તે દીએ કેટલાક હતા, તો આજે તો કોઈ હોય કે ન હોય? ભગવાનને સામે થતા કે નરક ને સ્વર્ગ તો તમે ઊભા કર્યા કે ભોળા લોકોને ભરમાવા માટે. સ્વામિનારાયણ ભગવાન કે જોવું શું તારે? તો હોય તો દેખાય ને. ચપટી વગાડે થાય સમાધિ અને સીધો જમપુરીમાં જાય. જમપુરીમાં કેટલા જમના દૂતો હતા? જમના દૂતો કેટલા? 14 કરોડ. કેટલા? કોઈક જાય ને નવો જીવ જમપુરીમાં એટલે એનું સ્વાગત છે નથી કરે ખબર તમને? ચા પાણી પૂછ્યા કરે. ચા પાણી નારે ના ધોકા પાણી કરે. ચા પાણી ના કરે. હો ધોકા લઈને મંડી જ પડે ભાઈ. સન્માન જ ધોકાથી કરવામાં આવે, પછી એનો હિસાબ કરે ભાઈ. એમ છે. એમાં પરચા નિરંતર ઘણા, કહીએ કેટલા મૂળ જીતણા. ચોર હતો પણ ભગવાનને શરણે ગયો. હે પરચા દેખાય ને ખૂબ આનંદ થાય. પ્રગટ પ્રભુથી પરચા થાય, તેનો તે તો લખતા કેમાં લખાય. કહેતા સુણતા આવે આનંદ, માટે કહું છું સુણો સુજન વૃંદ. નિષ્કુળાનંદ સ્વામી કે પ્રગટ ભગવાનથી આવા પરચા થાય તે તો લખતા કેમ લખાય. અનંત પરચા થાય, કહેતા સુણતા આનંદ આવે. બસ આપણે તો જઈ નાખી જોઈએ નાખી, પણ સાંભળીએ એમાં આપણે આનંદ થાય. માટે કહું છું સુણો જનવંદ. હજી પણ પરચા કહું છું, પણ બીજી પરચાની વાત આવતીકાલે. અત્યારે અહીંયા કને કથાને વિરામ. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે શ્રીજી મહારાજે પર્વતભાઈ તથા મૂળજીને પરચા પૂર્યા એ નામે 128મું પ્રકરણમ. સહજાનંદ સ્વામી મહારાજની જય. અષ્ટકોણને ઉર્ધ્વરેખા, સ્વસ્તિક જાંબુ જવવાલા, વજ્રયંકુસ્કેતુને પદ્મા, જમણે પગે નવવાલા, ત્રિકોણ કળશને ગોપદ સુંદર, ધનુષ્યને મીનવાલા, અર્ધચંદ્રને વ્યોમ સાત છે, ડાબે પગે ચીનવાલા, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ, ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ
માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.